માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને અમે લોકો છીએ સુરતથી. તો આજે છે ને એ બહુ બધા કમેન્ટનો જવાબ આપવાનો છે. તો ચાલો માથી બેસી ગયા છીએ બધાના સવાલનો જવાબ આપવા માટે. તો પહેલાં તો ફોન હાથમાં લઈ લો, કમેન્ટ વાંચતી જાઓ, જવાબ આપતી જાઓ. તો ત્યાં સુધી તમે જય માતાજી કહી દો, કમેન્ટ ખોલી દો. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. આવ્યા છો તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી દેજો. અને તમારી બધાની ઘણી બધી કમેન્ટો હતી તો મમ્મી કે આજે આપણે જવાબ દઈ દઈએ. તો આજે કમેન્ટનો જવાબ દેવા બેસી ગયા છીએ. અને ઘણી બધી વાતો કરવાની છે તમારી જોડે. એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. જાજી કમેન્ટ તો હું છે ખબર, બધા એટલે છે કે આપ ક્યાંથી છો. તો ભાઈ અમે સુરત ગુજરાતથી છીએ. અને બહુ બધી કમેન્ટ ગુજરાતી છે તો સરસ, થેન્ક યુ. જયમાં આશાપુરા લખ્યું છે તો જયમાં આશાપુરા, રાધે રાધે લખ્યું છે, રાધે રાધે બધાને. અને કમેન્ટ લખી છે કે બેન તમે મમ્મીને સપોર્ટ કરો છો તો એના બદલ ખૂબ ખૂબ આભાર કે આવી રીતે તમે મમ્મીને સાથ આપો. તમને જોઈને બીજા પણ શીખો. એના માટે તમે કંઈ કહેશો? મેં શીખવાડું છું. મેં બધા ગવેડે ચડેવા હતા વિડીયો બનાવવાના. પછી મારે સપોર્ટ તો કરવો પડે. ખાવા જોઈએ છે સપોર્ટ તો કરવો પડશે. ફરીથી भी कमेंट आई, आप कहाँ से हो कमेंट में लिख कर बता दीजिए. અમે છે ને સુરતથી છવી, સુરત ગુજરાતમાંથી છવી ને અમે ગુજરાતી કાઠિયાવાડી છવી, હિન્દી નથી. અને અમારે લાઈવ મમ્મીને પહેલેથી બધા લાઈવ જ જોવે છે કે નહીં, એટલે લાઈવમાં છે ને હિન્દીવાળા જાજા હોય છે. અને જાજા બાકી હિન્દીવાળા જ હોય. પહેલાં અમે ચેનલ બધા 3 દીકરા સાથે બનાવી હતી. પછી મને હરીફાઈ હતી કે કોની ચેનલ આગળ નીકળશે ને કોને વાહે રહી જાય, કોને કેટલા વ્યૂ આવશે એમ જોવા માટે બધા રમતમાં ચેનલો બનાવી હતી. પારસની ચેનલ તો ઉડી જ ગઈ અને એમના માલથી તેને 4-5 દિવસ વિડીયો મૂક્યા, 200, 300, 500 વ્યૂ આવતા હતા. પછી કોઈ 8-10 દીકરાને પોતાને મૂક્યા. પછી એનું મન નહોતું એટલે કંઈ મૂકતો નહોતો. અને બેનની ચેનલ હારામારી આવતી, એની ચેનલ ને મારી ચેનલ બે. પણ એની ચેનલ બીમાર પડી ગઈ તો વચ્ચે થોડા દિવસ વિડીયો બનેલા નહીં. પછી લાઈવ કર્યું ને એને ચાલુ કરી, ચેનલ ઉડી ગઈ. અને મારે 56,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા હતા ખાલી શોર્ટ વિડીયો બનાવવાથી. બ્લોગ બનાવતી નહોતી કારણ કે બ્લોગ બનાવતા આવડતું નહોતું, એડિટિંગ કરતા આવડતું નહોતું. પછી ક્યાંથી બહાર ફરવા ગયા હોય તો ઘરમાં સારું કંઈક રસોઈ બનાવી હોય નવી તો ક્યારેક એકાદો બ્લોગ 1 મહિનામાં 1 થી 2 બ્લોગ બની ગયો. બાકી તો શોર્ટ જ બનાવતી હતી. તો વોચ ટાઈમ ઘટતો તો ચેનલ મોનિટાઈઝ કરવામાં. કેમ છે તો 56,000 સબસ્ક્રાઈબર ચેનલ મોનિટાઈઝ કરવા હાટું વોચ ટાઈમ ઘટતો તમારે. તો તમને બધા કોઈને ખ્યાલ હોય ને તો અમે લાઈવ કોને જોઈએ તો આપણે હોતી પેલું લાઈવ મોરલાવાળાનું નામ તો મોરલા ઉડે બહુ બોલે ને, નામ હારું પણ ભૂલાઈ ગયું. હું હજી એનું લાઈવ ઘણી વખત જોતી જ હોઉં છું. પછી એક ભરૂચથી હતી ખોડલ છોરી, એનું લાઈવ હતું ચાલુ. પછી શંભુ કાકાનું લાઈવ ચાલુ. મેં કીધા બધા લાઈવ હું કામ કરતા હશે. મેં યુટ્યુબમાં સર્ચ કર્યું લાઈવ કરવાના ફાયદા શું એમ. તો લાઈવ તો યુટ્યુબમાં સર્ચ કરીને ખબર પડી, જાણવા મળ્યું કે લાઈવ કરવાથી આપણે વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય, સબસ્ક્રાઈબર સારા થઈ જાય. તો પહેલી વખત જ મેં લાઈવ ચાલુ કર્યું. રસોઈ બનાવતી હતી, કંઈ કમેન્ટમાં જવાબ આપતા, કમેન્ટ બંધ કરતા ને એવું કંઈ આવડે તો નહીં. પછી લાઈવ ચાલુ કરીને ફોન મૂકી દીધો. 20-22 મિનિટમાં 38,000 વ્યૂ આવ્યા હતા. પહેલી લાઈવ મેં જ્યારે કર્યું ત્યારે. તો પછી છે ને 2 ટાઈમ 3 ટાઈમ લાઈવ કરું, ખાલી જમવાનું બનાવું ત્યાં સુધી ચાલુ રાખું. પછી એમ કરતાં મારે 6 દિવસમાં તો વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો, ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. પછી પૈસા નહોતા આવતા. પછી અમે પછી ભાઈને મળ્યા કેમ જઈ, પછી એને જેમ કીધું એમ પછી અમે પાછું ફરીથી બધું સેટિંગ કર્યું. પછી તેનો પગાર આવ્યો. એટલે પછી હવે ત્યાંથી લાઈવ ચાલુ છે ને તો પછી લાઈવ હવે કન્ટિન્યુ ચાલુ જ રહી ગયું છે. કારણ કે લાઈવ બંધ કરું તો મન માને નહીં કે લાઈવ બંધ કરું તો ચેનલો ડાઉન થઈ જાય. કારણ કે રોજના મારે 1 લાખ, 2 લાખ, 3 લાખ, 5 લાખ વ્યૂ આવતા હોય. એ લાઈવ બંધ કરું એટલે એટલા વ્યૂ આવે છે. અને હવે લાઈવ કરું તો ખાલી લાઈવમાં જ વ્યૂ આવે છે, બ્લોગમાં વ્યૂ આવતા નથી. હવે શોર્ટમાં આવતા. શોર્ટ બનાવવાનું બંધ કરી દીધું. 2-3 મહિનાથી આ ચેનલમાં શોર્ટ નથી બનાવતા. શોર્ટની બીજી ચેનલ છે બેનની છે, એમાં બનાવી. મારી આ ચેનલમાં નથી બનાવતા. આમાં તો ખાલી બ્લોગ નાખું છું અને લાઈવ કરું છું. કેમ
અને પછી એક કમેન્ટ એવી છે કે તમે રોજ સાડી કેમ પહેરો છો? ડ્રેસ પહેરતા હોય તો મસ્ત લાગે છે તમને ડ્રેસ. તો ડ્રેસ પહેરવામાં શું થાય કે બહાર જવું હોય ને તો ડ્રેસ પહેરું, કારણ કે ટુ વ્હીલમાં બેરતા ફાવે નહીં સાડી પહેરીને. એટલે બહાર જવા ટાઈમે તે હું ખાલી ડ્રેસ પહેરું, ઘરમાં તો સાડી જ પહેરું છું. અને તમારી છોકરી જોબ કરે છે, આ જોબ કરે છે, હજુ 1 તારીખ સુધી જોબ ઉપર જવાની છે, 1 તારીખ પછી નથી જવાની. ખરેખર બિઝનેસ કરવાનો વિચાર છે, તમે બધા સાથ સપોર્ટ આપશો તો કે ઘરે બિઝનેસ કરશું. અને કમેન્ટ એવી હતી કે મેડમ મકાનમાં કલર કરાવવાની જરૂર છે, પ્લીઝ કલર કરાવી નાખો. બોલો, મકાનમાં કલર કરાવવાની જરૂર છે અમને ખબર જ નથી. બોલો, આરતી તમે અમને કીધું, થેન્ક યુ કહેવા માટે. પણ આ દિવાળી ઉપર કંઈક વિચાર કરશું. હા, અત્યારે તો હું બધી મકાનને આપતા હાલતા હોય, છોકરાઓને કરતા હોય. હમણાં ગાડી ₹1 લાખ ની નવી લઈ આવ્યા, ફોન લઈ આવ્યા, એવું બધું જે જરૂરી હોય એ બધું ટાઈમ ટુ ટાઈમ આપણે કરતા જઈએ. મકાનમાં નથી કરતા એનું કારણ છે છોકરાઓ તો આખા કામે જાય છે. તો જ્યાં છોકરાઓ કામે જાય ને ત્યાં એવું વિચાર છે કે એ બાજુ એકાદો નાનો ફ્લેટ રાખીને ત્યાં રહેવા ઉઈ જાય ને તો છોકરાઓને રોજનું અપડાઉન બસી જાય એમ. કારણ કે એને રોજ અપડાઉન કરવું પડે, ટુ વ્હીલ લઈને જાય ને આવે ને આપણો જીવ નહીં રોજ 35 કિલોમીટર જાય ને 35 કિલોમીટર આવે. તો એટલે વિચાર એવો છે કે આ છે ને પછી ભાડે આપી દઈશું ને એ બાજુ કે છોકરા જોબ જ્યાં કરે ને એ બાજુ એવું બધું રાખી દઈશું. એટલે આમાં ખર્ચો નથી કરાવતા. છોકરો ક્યાં જોબ કરે છે એવી કમેન્ટ હતી. ભાઈ જે છે તો બહુ વાલક પાટીએ જોબ કરે છે, આઘું અહીંથી બહુ આઘું થાય છે, મોટા વરાસા ગણી જાય છે. भाभी जी आप वीडियो बहुत अच्छा बनाती हो, लेकिन साड़ी से बेहतर ड्रेस अच्छा लगता है. हिंदी वाला एक कमेंट लखी है, थैंक यू. તમારા બધાને ફરમાઈશ છે ને તો હવે વિડીયોમાં ટેસ્ટ કરશું, લાઈવમાં સાડી પહેરશું, કે કરશું, વિચાર કરીશું. અને તમારી છોકરીની સગાઈ થઈ ગઈ છે? તમારી સગાઈ થઈ ગઈ છે એવું પૂછ્યું છે. સરખી રીતે જવાબ આપો. કાંઈ નથી, અમે સિંગલ છે. એની નકાઈ થઈ નથી ને જે હમણાં કરવી નથી. નાની નાની 19 વર્ષની જ છે, 25 વર્ષ કરશું. હસી હતી ને. પછી કમેન્ટ એવી છે કે તમારા ઘરનું એડ્રેસ આપો, અમારે તમને મળવા આવું છે. વિડીયોનું કામ ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરી દેજો, જવાબ મળી જશે. और क्या हाल चाल है भाभी जी? બસ તો બહુ મજા આવે છે હવે. જલસા છે. आप कितने दिनों से मैं आपकी लाइव देख रहा हूँ, आपकी चैनल डाउन हो गई है. पहले एक दिन का 20 लाख व्यूज आता था, अभी तो 1-2 लाख ही नहीं आता है. और लिखा है कि आप अभी बहुत दुबली हो गई हो, चैनल डाउन होने के वजह से आप दुबली हो गई हो. ચેનલમાં તો ભાઈ વ્યૂ આવવા હોય તો આવે, ન આવે તો ભાઈ એ ચેનલ વાળાનું કામ છે, યુટ્યુબ વાળાનું કામ છે કે આગળ ઉતારે, તમારે જોવા વાળાનું કામ છે. બાકી એવી ચિંતા કરું તો મરી ન જાઓ, કંઈ નહીં, હાલ્યા કરે. તો સારું હાલો. તો અને તમે ચેનલ બનાવી છે તો કોઈના કહેવાથી બનાવી છે કે એમ જ બનાવેલી છે? આ મેડમને કહેવાથી. મેડમને બહુ શોખ હતો કે નહીં. અને પછી એમાં હું હતું, અમારે સગડી મશીન હતું, સગડી મશીનમાં સાડી બનાવીએ, પછી 5મા મહિનામાં છે ને સાડી એમાં ડાઉન થઈ જાય, ઓછી આવે એમ. તો પછી 2-3 મહિના સાડી ઓછી આવે, નવરા બેઠા હોય તો ચેનલ બનાવી નાખી. એમાં એમને ખરીદભાઈને વિડીયો જોયો તો છોકરાને પૂછ્યું કે આ આટલા બધા મકાન બનાવી દે બધાને, એટલા બધા પૈસા ક્યાંથી આવે એમ. તો યુટ્યુબમાંથી એટલે આપણે ચેનલ બનાવી, એની જોઈને ચેનલ બનાવી નાખી છે. હવે તમારા બધાનો સાથ સપોર્ટ, મહાદેવના આશીર્વાદ, ચેનલ હાલે, ઘર હાલે, એવું બધું છે. કેમ કે હાલો હાલો, આજના વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં કહી દેજો. અને જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. અને કમેન્ટમાં હર મહાદેવ લખી દેજો. ચેનલ બાય. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં, નવી મોજ મસ્તી સાથે, નવી વાતો, નવી રમત સાથે. ત્યાં સુધી બાય.